સમાચાર થરાદથી મળ્યા છે, જ્યાં થરાદ તાલુકાના લુણાલ ગામેથી ખેતી ક્ષેત્રે પરિવર્તનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડીને આધુનિકતા તરફ કદમ વધાર્યા છે. છેલ્લા 11 વર્ષથી પોતાના ખેતરમાં ઇઝરાયેલી ખારેકના આશરે 100 જેટલા રોપાનું સફળ વાવેતર કરીને તેઓ દર વર્ષે 4 થી 5 લાખની મબલક કમાણી કરી રહ્યા છે. ઓર્ગેનિક ખેતીથી ખેતીનો ખર્ચ પણ ઘટ્યો છે અને પાકની ગુણવત્તા એટલી ઉત્તમ બને છે કે સ્થાનિક બજારમાં ભારે માંગ રહે છે. લક્ષ્મણભાઈ ખારેકના બગીચામાં આંતરખેડથી ઘાસચારો ઉગાડીને એક જ જમીનમાંથી બમણી આવક મેળવી રહ્યા છે. આયોજનબદ્ધ ઓર્ગેનિક ખેતી અને નવી ટેકનોલોજીના સમન્વયથી સફળતાનો નવો ઇતિહાસ રચનાર લક્ષ્મણભાઈ આજે પંથકના અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. કામ છે 2015 વાવેલી છે, 100 રોપા છે અને 2018 થી એનું ઉત્પાદન ચાલુ થયું વેચાણનું. 2018 થી 2018 ખાલી 1 લાખની થઈ હતી. એના પછી દર વર્ષે વધારો થતા હવે 4-4.5 લાખની થાય 100 રોપામાં. અને એમાં કોઈ કેમિકલ કે બીજું કોઈ નાખતા નથી, બધું ઓર્ગેનિક રીતે થાય છે. પાણીયું ખાતર છે, કોઈ જીવામૃત છે, કોઈ ગૌમૂત્ર છે, એવું બધું ચલાવીએ.